78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ શહેરમાં કરવામાં આવશે। આ પર્વ નિમિત્તે યોજનાર કાર્યક્રમોની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી છે। નડિયાદ શહેરના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું। ખેડા જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં રિહર્સલ કરાયું હતું। આ રિહર્સલ કાર્યક્રમમાં પોલીસ પરેડ તેમજ 19 પ્લાટૂનો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રાઇફલ ડ્રીલ, ડોગ શો, મરીન ડ્રાઈવનું પ્રદર્શન કરવામાં આવ્યું। તો પોલીસ ડિપાર્ટમેન્ટની 370 મહિલાઓ દ્વારા કલ્ચરલ એક્ટિવિટીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં જાહેર જનતાને કાર્યક્રમનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। આજે મિનિટ ટુ મિનિટ રિહર્સલ એસઆરપી ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યા અને જે અપેક્ષિત સૂચન હતા, જ્યાં કંઈ આપણે સુધારની ગુંજાઈશ હતી, એ બધા ટીમ મેમ્બર્સને સૂચન આપવામાં આવ્યા અને આ રિહર્સલ હવે સતત 14 તારીખ સુધી ચાલશે, તાકી આપનો ધ્વજવંદનનો જે 15 તારીખના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમ છે એ છતી રહે। રાજ્ય કક્ષાની ઉજવણી આપણે નડિયાદ ખાતે થનાર છે અને એ સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો માટે સદભાગ્યની વાત છે। અને જે પ્રેક્ટિસ ચાલુ છે એ પૈકી આજે પ્રથમ રિહર્સલ કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાને હતું અને એની અંદર પોલીસની પરેડ ટોટલ 19 પ્લાટૂનો પાર્ટિસિપેટ થઈ રહ્યા છે। એ સિવાય રાઇફલ ડ્રીલ, ડોગ શો અને જે મરીન ટાસ્ક ફોર્સ છે એના ડેમોન્સ્ટ્રેશન, અલગ અલગ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટની 370 જેટલી મહિલાઓ દ્વારા જે કલ્ચરલ એક્ટિવિટીના અલગ અલગ પ્રકારની એક્ટિવિટી, એટલે જે સમગ્ર પોલીસની અલગ અલગ તમામ જે એક્ટિવિટી છે એનું મિનિટ ટુ મિનિટ આજે રિહર્સલ કરવામાં આવ્યું। રાજ્ય કક્ષાનું 78મો સ્વતંત્રતા પર્વની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે થઈ રહી છે, જેને લઈને હાલ અત્યારે પરેડનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે રિહર્સલ કાર્યક્રમ, સમસ્ત કાર્યક્રમ અત્યારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એસઆરપી કેમ્પ ખાતે થઈ રહ્યો છે, જેમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સહિત અનેક અધિકારીઓ અત્યારે હાલ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે હાજર છે, જેમાં મનોરંજનના દરેક કાર્યક્રમો અત્યારે થઈ રહ્યા છે। શાળાના બાળકો પણ અત્યારે રિહર્સલ કરી રહ્યા છે। સાથે સાથે એસઆરપી તથા પોલીસ જવાનના દળોના રિહર્સલ પણ અત્યારે ખાસ કરીને નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે થઈ રહ્યા છે। ત્યારે સમસ્ત કાર્યક્રમનું નિરીક્ષણ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ સમસ્ત કાર્યક્રમમાં અત્યારે નિરીક્ષણ દરમિયાન ડોગ સ્ક્વોડથી માંડીને પોલીસ દળના જવાનો સહિત બાળકોના મનોરંજનના જેટલા પણ કાર્યક્રમ છે તેનું અત્યારે રિહર્સલ થઈ રહ્યું છે। ત્યારે ખાસ કરીને નડિયાદ ખાતે અત્યારે રાજ્યકક્ષાનો જે 15મી ઓગસ્ટનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તેમાં સમસ્ત કાર્યક્રમમાં અત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અહીંયા ધ્વજવંદન કરવામાં આવશે। ત્યારબાદ અહીંયા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી પણ પધારશે અને મોટી મોટી હસ્તીઓ દ્વારા આ સમસ્ત કાર્યક્રમને ઉજવવામાં આવશે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય।